नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपનું हार्दिक स्वागत करूँ છું। ધોરણ 11 સાયન્સ ગણિત ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધેયોમાં આપણે અગાઉના લેક્ચરમાં જે 3 દાખલાઓ તમને હોમવર્કમાં આપેલા એમાં બધા દાખલાઓની જો કે હિન્ટ તો આપી જ હતી, તેમ છતાં ત્રીજો દાખલો જે છે એ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપના સમાંતર શ્રેણીમાં હોય તેમજ સૌથી નાના માપનો ખૂણો અંશ માપ અને સૌથી મોટા છેદમાં સૌથી મોટા ખૂણાનું રેડિયન માપ બરાબર 60ના છેદમાં પાય હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ શોધો, આવી વાત હતી। તો હું તમને કદાચ તમે ગણ્યો હશે, તેમ છતાં એને ગણાવી દઉં છું કે ત્રિકોણના ત્રણેય ખૂણા ના માપ સમાંતર શ્રેણીમાં છે। તેથી ધારો કે મેજર ઓફ એ ખૂણો a માઇનસ ડી, મેજર ઓફ બી બરાબર એ, મેજર ઓફ સી બરાબર a પ્લસ ડી। એટલે આ સૌથી નાનો ખૂણો થયો, આ સૌથી મોટો ખૂણો થયો। આપણે જાણીએ છીએ મુજબ ત્રિકોણ એબીસીમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય, એટલે કે મેજર ઓફ એ પ્લસ મેજર ઓફ બી પ્લસ મેજર ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 180, એ માઇનસ ડી પ્લસ એ પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 180। આ ડી જાય, 3a ઇઝ ઇક્વલ ટુ 180, એ ઇઝ ઇક્વલ ટુ 60। સૌથી નાનો ખૂણો એટલે મેજર ઓફ એ માઇનસ ડી, 60 માઇનસ ડી। સૌથી મોટો ખૂણો મેજર ઓફ સી એ પ્લસ ડી, 60 પ્લસ ડી થાય। હવે તમારે સૌથી નાના ખૂણો અંશમાં એટલે 60 માઇનસ ડી છેદમાં 60 પ્લસ ડી એનું રેડિયન માપ એટલે પાયના છેદમાં 180 બરાબર 60ના છેદમાં પાય, આવું મૂકવું પડે। આ ખૂણાને તમારે રેડિયનમાં ફેરવવો। આને ઉપર લઈ જશું એટલે 60 માઇનસ ડી બરાબર 60ના છેદમાં પાય, 60 પ્લસ ડી પાયના છેદમાં 180। આ 3 આવશે, 3 અહીં ગુણાશે, 3 કૌંસમાં 60 માઇનસ ડી, 60 વત્તા ડી 180 માઇનસ 3d, 60 વત્તા ડી, 3 ડી ઓલી બાજુ જશે, આ 180 માઇનસ 60 ડી વત્તા 3d 120, 4d 30 બરાબર ડી। તમે એ બરાબર 60, ડી બરાબર 30, મેજર ઓફ એ બરાબર એ માઇનસ ડી, એ એટલે 60, ડી એટલે 30 એટલે 30 અંશ, મેજર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એ એટલે 60 બરાબર 60 અંશ, મેજર ઓફ સી એ પ્લસ ડી એટલે કે 60 વત્તા 30 બરાબર 90 અંશ।
તો તમને જે ત્રણેય ખૂણાઓના માપ અંશ માપ માગ્યા હતા કે 30 અંશ 60 અંશ અને 90 અંશ, આ ત્રણ માપ આપણે મેળવી લીધા છે. મિત્રો બિલકુલ અઘરું નહોતું, પણ થોડુંક તમારા અહીંયા એક અંશ માપ હતું ને એક રેડિયન માપ હતું, આ બે અલગ માપ હતા, એ વિશે વિચારવાનું હતું. બાકી બધું જ તમે શીખી ગયા એ મુજબનું હતું. ચાલો મિત્રો, તમે હવે આગળ આપણે JEE માટે થોડા વધારાના દાખલા જોઈએ. આજનો પહેલો દાખલો કે 60 સેમી વ્યાસવાળા 60 સેમી વ્યાસવાળા વર્તુળમાં જીવાનું માપ 30 સેમી છે. જીવાને સંગત, તો જીવાને સંગત લઘુચાપ ખાલી જગ્યા છે, એટલે લઘુચાપનું માપ ખાલી જગ્યા. તો A બરાબર 5 પાઈ, B બરાબર 10 પાઈ, C બરાબર 15 પાઈ અને D બરાબર 30 પાઈ. 10 પાઈ, 15 પાઈ અને D બરાબર 30 પાઈ. આવો દાખલો અગાઉ તો આપણે જોઈ ગયા છીએ, પણ છતાં વધારે આપણે પ્રેક્ટિસ માટે આપણે જોઈએ તો તમારી પાસે આવું એક વર્તુળ છે. વર્તુળમાં O કેન્દ્ર છે, A B આ જીવા છે, આનું માપ 30 અંશ છે, ત્રિજ્યા પણ 30 અંશ છે, આ ત્રિજ્યા 30 અંશ છે, એટલે આ ખૂણો 60 અંશનો થાય. આ ચાપની લંબાઈ તમારે મેળવવાની છે. O કેન્દ્રિત વર્તુળનો વ્યાસ 60 સેમી, તેથી ત્રિજ્યા બરાબર 30 સેમી. જીવા AB બરાબર પણ 30 સેમી, તેથી ત્રિકોણ OAB માં OA બરાબર OB બરાબર AB બરાબર 30 સેમી. તેથી ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે એટલે સમકોણ ત્રિકોણ હોય તો મેજર ઓફ AOB બરાબર 60 અંશ યા તો π/3 રેડિયન. લઘુચાપનું માપ તમને શોધવાનું કીધું છે. L બરાબર તમારે શોધવું છે, બરાબર યાદ રાખજો. તો તમે જાણો છો કે થીટા બરાબર L/R, એટલે કે
एल बराबर आर थीटा। तो एल आर आज बात हो जे खूणो मळे ए रेडियन में होय। आ त्रणेयनो जे संबंध छे ने ए रेडियन में छे, ए बराबर याद राखवानुं। एटले मैं बे खूणा लीधा छे। आर एटले त्रिज्या 30, खूणो रेडियन एटले π/3 10, एटले एल बराबर 10 पाई सेमी। दाखलो सहेलो ज हतो, पण आपणे एने व्यवस्थित रीते केवी रीते गणी शकीए एनुं तमने मैं नमूनो आप्यो। आगळ जोईए। बीजो दाखलो। आवा दाखला पण आपणे गणी गया छीए अगाऊ। तमने एवुं कीधुं छे के बे वर्तुळोमां समान लंबाईना चाप। बे वर्तुळोमां समान लंबाईना चाप, तेमना केंद्रो आगळ अनुक्रमे 25 અને 35 ખૂણો આંતરે। 25 અને 35 માપના ખૂણો આંતરે। તો તે વર્તુળોની અથવા તે વર્તુળોની ત્રિજ્યાનો त्रिज्याओनो गुणोत्तर खाली जग्या थाय। 7/5, 5/7, 4/5, 5/4। बे वर्तुळोनी वात छे। आपणे अगाऊ पण आवा दाखला शीखी गया छीए मित्रों, बराबर ध्यान राखजो। बे वर्तुळों में मानो कि आ चापनी लंबाई सरखी है। आ 35 अंश है, आ 25 अंश है। ओ ए बी, आ पी सी અને डी। અહીં एल बराबर चाप ए बी बराबर सी डी, चाप सी डी एटले के एल बराबर L1 बराबर L2। आने आपणे L1 कहीए ने L2 कहीए। तेमज θ1 बराबर 25, θ2 बराबर 35। L बराबर R1 θ1 बराबर R2 θ2 थाय।
एल बराबर आर थीटा थाय ने ए मुजब एल बराबर R1 θ1 बराबर R2 θ2। हवे आपणे जाणीए छीए अगाऊ गण्या छे दाखला R1 अपॉन R2 आना नहीं तो θ2 अपॉन θ1 R1 अपॉन R2 35/25 7 5 R1 જેમ R2 7/5। अगाऊ पण आपणे आवा दाखला गणी गया छे एटले मूंझावानी जरूरियात नथी। आगळ जईए। मित्रों गणित में जेटली प्रेक्टिस करशो एटલું તમને मजा आवशे એટલે प्रेक्टिस करवानुं राखजो। हवे त्रीजो दाखलो जोईए। एक 15 सेमी त्रिज्यावाळा वर्तुळाकार तारने आ तारने कापीने 90 सेमी त्रिज्यावाळा वर्तुळना परिघ पर ए परिघ पर आपणे एने गोठवी देवो छे। जो ये परिघ पर एने गोठवामां आवे छे तो तेणे वर्तुळना केंद्र आगळ आंतरेल खूणानुं माप खाली जग्या छे। त्रीस अंश 45 अंश 30 अंश 45 अंश 60 अंश 120 अंश આવી વાત છે। बराबर मित्रों समझो। आ 15 सेमी वाळुं वर्तुळ छे। आ 90 सेमी वाळुं वर्तुळ छे। તમારે શું કરવાનું છે કે અહીંથી એને અહીંથી કાપી લેવાનું અને કાપીને તમે અહીંયા મૂકો છો। समझो अहीं सुधी आव्युं। आ 90 सेमी आईपी 15 सेमी त्रिज्यावाळा वर्तुळनो परिघ 15 सेमी त्रिज्यावाळा वर्तुळनो परिघ परिघ आपणे शुं लखी 2πr એટલે 2π કૌંસમાં 15 એટલે 30π થયું
30 પાઈ સેમી. હવે એ પરિઘ એને આ વર્તુળ ઉપર ગોઠવવાનો છે. એટલે આ વર્તુળ ઉપર ગોઠવો એટલે એ એની શું થઈ ગયું? આ એ બી એની ચાપ થઈ ગયું. એટલે ચાપ લઘુચાપ એ બી બરાબર 30 પાઈ સેમી. ત્રિજ્યા આર એલ બરાબર 30 સેમી થયું. આર બરાબર 90 સેમી. થીટા બરાબર એલ અપોન આર. થીટા એલ એટલે 30 પાઈ છેદમાં 90. થીટા બરાબર π/3. હવે તમારે અંશમાં ફેરવવું છે તો 180 છેદમાં પાઈ. પાઈ ગયા 60. થીટા બરાબર કેટલો આવશે? 60 અંશ. આ ખૂણો કેટલો આવશે? 60 અંશનો આવશે. બરાબર સમજો મિત્રો. આ વર્તુળને આપણે અહીંથી એટલે એનું પરિઘ લઈ છે, એ પરિઘને અહીં ગોઠવી છે એટલે આ વર્તુળની શું બની જશે? ચાપ બની જશે. બરાબર ખ્યાલ આવી ગયો? ચાલો હવે એના પછીનો દાખલો છે 4 નંબરનો. દાખલાની વાત આ જ છે. 7 સેમી ત્રિજ્યા. તો અહીંયા શું આવશે? 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર તારને કાપી એને 12 સેમી ત્રિજ્યાવાળા અહીંયા અંશમાં આપ્યું હતું, હવે આમાં રેડિયનમાં આપ્યું છે. અહીંયા તમારે 6π/7 7π/6 5π/9 અને π/3. વાત આપણી આના જ રહેશે. બરાબર સમજો. તો આપણે એમ કહેશું કે 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ એટલે 2πr બરાબર 2π7 14 પાઈ સેમી થયું. એ બીજા વર્તુળની ચાપ થશે. ચાપ એ બી બરાબર 14 પાઈ સેમી. ત્રિજ્યા આની 12 સેમી છે એટલે 12 સેમી. તો આંતરેલો ખૂણો થીટા બરાબર એલ અપોન આર. થીટા એલ એટલે 14 પાઈ છેદમાં 12. 2 વડે ભાગો તો 7 પાઈ છેદમાં 6. રેડિયનમાં માપ તમને મળી ગયું. આ બંને દાખલાઓ એક સરખા જ હતા એટલે એ પ્રમાણે આપણે ગયા. હવે 5મો દાખલો જોઈએ. મિત્રો એક ઘોડાને બાંધેલો છે. સમજો એક ખીટો છે અને આ ઘોડો છે. દોરડું ખેંચીને બાંધ્યો છે. હવે એ ખેંચેલું દોરડું છે એ પથ પર 132 મીટર અંતર કાપે છે. એટલે અહીંથી સમજો એ અહીં સુધી આવ્યું.
आ ए અહીંથી એ ઘોડો અહીં સુધી આવ્યો 132 મીટર બી. હવે કેન્દ્ર આગળ 108 અંશનો ખૂણો બનાવે છે. તો દોરડાની લંબાઈ શોધો. એટલે દોરડાની લંબાઈ એટલે આ દોરડું છે, એટલે તમારે શું શોધવું પડે? ત્રિજ્યા શોધવી પડે. શું શોધવું પડે? ત્રિજ્યા શોધવી પડે. બરાબર, પેલા મેં તમને સમજાવી દીધું. હવે એ રકમ લખીએ. એક ઘોડાને દોરડાથી ખૂંટા પર બાંધેલો છે. તે દોરડાને ખેંચેલો રાખી વર્તુળાકાર પથ પર 132 મીટર અંતર કાપે છે. જો કેન્દ્ર આગળ નો ખૂણો બનાવે તો દોરડાની લંબાઈ શોધો. તમને 54 મીટર, 64 મીટર, 70 મીટર અને 81 મીટર. સોરી 66 મીટર. ઓ ખીટો છે. બરાબર સમજો. આ 132 મીટર એટલે ચાપ AB બરાબર 132 મીટર તમને આયલ આપ્યું છે. થીટા બરાબર 108 અંશ. 108 અંશ બરાબર સમજો. મેં તમને વારંવાર કીધું છે કે આ ત્રણેયની વાત હોય, એલ, આર અને થીટા, એ ત્રણેયનો ગુણોત્તર હોય ત્યારે તમારે ફરજિયાત અંશને રેડિયનમાં ફેરવવું પડે. એટલે 108 ગુણ્યા પાઈ છેદમાં 180 આ થીટા થયો. આર તમારે દોરડાની લંબાઈ શું કરવાની? ફાઇન કરવાની છે. તો થીટા બરાબર L/R. આ તમારી પાસે સૂત્ર છે. થીટા એટલે તમારે આર શોધવાનું છે. તો આર બરાબર L/θ. આર એલ એટલે 132, થીટા 108 ગુણ્યા પાઈના છેદમાં 180. આ ઉપર જશે એટલે આર બરાબર 132, 108, 180, પાઈ એટલે 22 અને 7 પાછા ઉપર જશે. તમારે અહીંયા ભાગાકાર કરવી તો આ 90 આવશે, અહીંયા 11 આવશે.
11 भाग अँ कवि तो 11 एका 11 बे विद्या 11 दू 22 12 आवशे। 12 तो 6 54 9 અને 10 10 સત્તુ 70 મીટર। फक्त आम ध्यान शू राखवा जेवुं हतुं कि 108 अंश आप्युं हतुं एने तमारे फरजियात रेडियन में फेरवવું पड़े। बस आटलू ध्यान राखो तो तमने ए 100% आवड़े। छठो दाखलो જોઈએ तो आम तो छठो दाखलो तमने ज्यारे वधाराना 3 दाखला गणवा आप्या हता एमां आ प्रकारनो दाखलो हतो। कदाच आ दाखलो होई शके। तमने एवुं कीधुं चतुष्कोणना खूणाओ समांतर श्रेणीमां होय। समांतर श्रेणी में होय अने सौथी मोटा खूणानुं माप 120 अंश होय तो सौथी नाना खूणानुं माप रेडियन में तमारे शोधवानुं छे। π/4 π/6 π/3 અને 2π/3। मित्रों આપણે ચતુષ્કોણના ખૂણાઓ समांतर श्रेणी में है। तेथी धारो के मेजर ऑफ ए माइनस 2d, मेजर ऑफ बी ए माइनस डी, मेजर ऑफ सी ए प्लस डी, मेजर ऑफ डी ए प्लस 2d। चतुष्कोणना चारे खूणानो सरवाळो बराबर 360 अंश। आ आपणे जाणीए छीए एटले के मेजर ऑफ ए प्लस मेजर ऑफ बी प्लस मेजर ऑफ सी प्लस मेजर ऑफ डी इज इक्वल टू 360। ए माइनस 2d ए माइनस डी ए प्लस डी ए प्लस 2d इज इक्वल टू 360। आ 2d डी डी इन 4 ए बराबर 360। ए बराबर 90 अंश। तमने सौथी मोटा खूणानुं माप आप्युं छे 120 अंश। सौथी मोटो खूणो एटले
a પ્લસ 2d થાય. a પ્લસ 2d 120 અંશ. a એટલે 90. 90 પ્લસ 2d બરાબર 120. 2d 120 માઇનસ 90. 2d 30. d બરાબર 15. સૌથી નાનો ખૂણો બરાબર a માઇનસ 2d. a એટલે 90, 2d એટલે 30 બરાબર 60 અંશ. એને તમારે રેડિયનમાં ફેરવવાનું એટલે π/3. એટલે જવાબ શું આવશે? π/3. આવો દાખલો આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા હતા, એટલે તમને વાંધો નહીં હોય. ચાલો આગળ જઈએ. હવે જે દાખલો ગણી છે એવો દાખલો પણ શીખી ગયા હતા, પણ એમાં થોડુંક સ્ટેપ આગળ જઈએ છે. તમને એવું કીધું છે કે 75 સેમીનું એક લોલક છે. 7મો દાખલો. 75 સેમી લંબાઈવાળા લોલકનો છેડો છેડો 21 સેમીની ચાપ બનાવે તો તેણે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું અંશ માપ. એ 7π/45 અંશ માપ તો રેડિયનમાં માપ છે એટલે આ તો હોય જ નહીં. જવાબ 16 અંશ 2 મિનિટ 11 સેકન્ડ. 16 અંશ 2 મિનિટ 16 અંશ 2 મિનિટ 2 સેકન્ડ બરાબર સમજો. આ લોલકને એક જગ્યા છે. આ 75 સેમીનું લોલક છે. એટલે આ જે માપ છે એ 21 સેમી છે. એટલે આ ચાપ બની એલ બરાબર. હવે તમારે આ થીટા શોધવાનું છે અને આ આર બરાબર તમને 75 સેમી આપ્યું છે. તો થીટા બરાબર L/R જાણો છો. થીટા L એટલે 21, R બરાબર 75. આ તમને જે થીટા મળશે એ રેડિયન મળશે. શેમાં મળશે? રેડિયન. એટલે થીટા બરાબર આ 7 તરી અને 25 એટલે 7/25 આ શું મળ્યું? રેડિયન. તમારા અંશમાં ફેરવવું છે તો તમારે શું કરવું પડે? 180/π. આ અંશ થઈ ગયો. થીટા 7/25 180/22 ગુણ્યા 7. આ અંશમાં આને 2 વડે ભાગો તો 11 આ 90. 5 વડે ભાગો તો 18 આ 5.
એટલે થીટા બરાબર 49 ગુણ્યા 18 55 આટલા અંશ આવે. હવે બરાબર તમે ગુણાકાર કરો. 7 7 49 અને 18 55 18 8 નો 72 નો બગડો 7 8 ચોક 32 33 34 35 36 37 38 39 55 એકા 55 3 3 2 55 ગુણ્યા 6 6 35 ની 16 3 6 35 3 33 એટલે 2 એટલે થીટા બરાબર એક તો જાણે 16 અંશ તો આવે જ છે. ચાલો વત્તા 2/55 ગુણ્યા 60 મિનિટ એટલે 120 ભાગ્યા 55 કરી તો 55 દુ 110 એટલે થીટા બરાબર 16 અંશ અને 2 મિનિટ તો આવી ગયું વત્તા 10/55 ગુણ્યા 60 સેકન્ડ એટલે 600 ભાગ્યા 55 55 એકા 55 5 એટલે 55 નજીક છે એટલે થીટા બરાબર 16 અંશ 2 મિનિટ અને 11 સેકન્ડ જવાબ આવે. આવો જવાબ થાય. આવા દાખલાઓ આપણે શીખી ગયા છીએ, પણ એનું કેવી રીતે રૂપાંતર કરવું એ વાત હતી. આગળ જઈએ મિત્રો. ટેક્સ્ટ બુકના બધા જ દાખલાઓ ગણાઈ ગયા, એ સિવાયના ઘણા બધા આપણે દાખલાઓ ગણ્યા. એટલે હું એવું સમજુ કે 3.1 જે છે એ તમારે ખૂબ સારું બની ગયું હોય એવી હું તમારી પાસે એક અપેક્ષા રાખી શકું. તમને એવું કીધું છે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સિવાયના 2 લઘુકોણો હોય. 2 લઘુકોણોના માપનો તફાવત તમને 2π/5 આપ્યું હોય. તો તેમના અંશમાં ખાલી જગ્યા થાય. એકોતેર 19 એક ખૂણાનું માપ 71 હોય, બીજાનું તો 19 હોય. 80 અંશ 10 અંશ 81 અંશ 9 અંશ અને 70 અંશ 20 અંશ આવી વાત છે. તમે બરાબર સમજો છો. આવું કાટકોણ ત્રિકોણ હોય. આ એ છે, આ બી છે અને આ સી છે. આ 2 ખૂણા લઘુકોણ થાય. એટલે કે મેજર ઓફ એ ધારો કે સી કરતાં એ મોટો છે તો તફાવત આવો થાય. મેજર ઓફ એ માઇનસ મેજર ઓફ સી બરાબર 2π/3 5 આવું આપ્યું છે. તમારે
તમારી પાસે આવું પણ છે મિત્રો, મેજર ઓફ એ મેજર ઓફ સી બરાબર π/2 બરાબર સમજો. આ 90 અંશનો હોય તો આ બે ખૂણાનો સરવાળો પણ 90 અંશ જ થાય. આ બે જાય તો એ વત્તા એ એટલે માપ ખૂણો 2 માપ ખૂણો એ એટલે 2π/5 પ્લસ π/2 લસા લઈ લ્યો 4π પ્લસ 5π 2 નીચે લઈ જાઓ 9π છેદમાં 20. તમને આ રેડિયનમાં મળ્યો છે. એ ખૂણાને તમારે અંશ માપમાં ફેરવી નાખો તો 180/π અંશ 81. તો સમજી શકો છો કે એક ખૂણો 81 હોય તો બીજો 9 હોય, સ્વાભાવિક છે. એટલે આ જવાબ આવશે. ખ્યાલ આવી ગયો? આ ખૂણો મળી જાય તો બેનો તફાવત તમે લઈને તો બેનો સરવાળો 90 અંશ થાય. ચલો ગણાવી દઉં. મેજર ઓફ એ પ્લસ મેજર ઓફ સી બરાબર 90 અંશ થાય. એ 81. હવે 81 નામ લઈ જાય એટલે મેજર ઓફ સી બરાબર 90 - 81 મેજર ઓફ સી બરાબર 9. આમ 81 અને 9 એટલે આ જવાબ આવે. આગળ જઈએ મિત્રો. નવમો દાખલો. તમને એવું કીધું છે કે ઘડિયાળમાં 1 મિનિટમાં કલાક કાંટા કરતા મિનિટ કાંટો ખાલી જગ્યામાં આપનો ખૂણો વધારે આંતરે. છ અંશ છ અંશ 30 મિનિટ 5 અંશ 30 મિનિટ 5 અંશ 45 મિનિટ. મિત્રો તમે ઘડિયાળના કાંટા વિશે જોયું છે તો તમે બરાબર સમજો કે મિનિટ કાંટો 5 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બનાવે? તો કે 30 અંશનો ખૂણો બનાવે. બરાબર છે? જો આમ લઈએ કે 60 મિનિટમાં 360નો ખૂણો બનાવે તો 1 મિનિટમાં
કેટલો ખૂણો બનાવે એટલે 360 ગુણ્યા 1/60 એટલે 6 અંશનો ખૂણો બનાવે. મિનિટ કાંટો 1 મિનિટમાં 6 અંશનો ખૂણો બનાવે. હવે કલાક કાંટાની વાત કરીએ. કલાક કાંટો 60 મિનિટમાં, બરાબર સમજો, 60 મિનિટમાં એટલે આખો જે 60 મિનિટ હોય ત્યારે 5 12 હોય તો 1 આવે એટલે 12 થી 1 એટલે 1 ઓલામાં એટલે એ 30 અંશનો ખૂણો બનાવે. કલાક કાંટો 60 મિનિટમાં 30 અંશ ખૂણો બનાવે. તો 1 મિનિટમાં કેટલા અંશ ખૂણો બનાવે એટલે 30 ગુણ્યા 1/60 1/2 અંશ. 1/2 અંશ બરાબર આમ પણ કહી શકાય કે 1/2 ગુણ્યા 60 મિનિટ એટલે 30 મિનિટથી 1 મિનિટમાં આ 6 અંશનો ખૂણો બનાવે છે, આ અડધા અંશનો એટલે 30 મિનિટનો. તો બે વચ્ચે વધારે કેટલો આને બનાવ્યો તો કે 5 અંશ અને 30 મિનિટ. अंश माइनस 30 मिनिट बराबर 5 अंश ने 30 मिनिट. વધારે બનાવેલ ખૂણો, મિનિટ કાંટો બનાવેલો ખૂણો ઓછા કલાક કાંટા બનાવેલો ખૂણો બેયની બાદબાકી એટલે તમને કોણે વધારે ખૂણો કેટલો વધારે ખૂણો બનાવ્યો એ તમને મળી જાય. આજનો છેલ્લો દાખલો મિત્રો, દસમો દાખલો એવું કહે છે, એક ટ્રેન एक किमी त्रिज्यावाळा वर्तुळाकार पथ पर प्रति कलाके 36 किमी ની ઝડપે જઈ રહી છે. તો 30 સેકન્ડમાં કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું અંશ માપ. ખાલી જગ્યા થાય. आई 17 अंश, बी 17 अंश 11 मिनिट, सी 17 अंश 22 मिनिट, अगियार अंश 17 मिनिट.
તમે બરાબર સમજો કે વર્તુળાકાર પથ પર આ ટ્રેન દોડે છે. 1 કિમી એની ત્રિજ્યા છે. અહીંથી આમ ટ્રેન વર્તુળાકાર પથ પર એ 36 કિમીની ઝડપે જઈ રહી છે પ્રતિ કલાકે. એટલે જઈ રહી છે તો 30 સેકન્ડમાં એ કેટલા અંશનો ખૂણો બનાવે. એટલે અહીંથી આ જે બને એ ચાપની લંબાઈ થાય. તો તમારે આવું કહેવું પડે કે પ્રતિ કલાક એટલે 60 મિનિટ ટ્રેન 36 કિમી કાપે. એટલે કે 3600 સેકન્ડમાં ટ્રેન 36 કિમી કાપે. તો આપણે કેટલી સેકન્ડ કીધું છે? આ 60 મિનિટને આપણે સેકન્ડમાં ફેરવો મિત્રો. 30 સેકન્ડમાં ટ્રેન કેટલું કિમી કાપે? આનો નાનો 30 ગુણ્યા 36 છેદમાં 3600. જો હો એટલે 3/10 આ કિમી હતું. આ સેકન્ડ ઉડી જાય એટલે કિમી થયું. આ એલ થયું 3/10 કિમી. થીટા બરાબર એલ અપોન આર. થીટા બરાબર 3/10 કિમી છેદમાં ત્રીજી એટલે 1 કિમી. એટલે થીટા બરાબર 3/10. આ રેડિયન થયું. 3/10 રેડિયન થયું. બરાબર સમજીએ. થીટા બરાબર એને અંશ માપમાં ફેરવી 10 180/π 22. આ અંશમાં ફરી ગયું 7 11 7 તરી 21 ગુણ્યા 9 9 એકા 9 9 દુ 18 11 એકા 11 11 સત્તા 77 2. એટલે થીટા બરાબર 17 અંશ તો આવ્યું છે વત્તા 2/11 ગુણ્યા 60 મિનિટ એટલે 120/11. એટલે 10 એટલે 11 17 અંશ અને 11 મિનિટ જેવું થાય એપ્રોક્સિમેટલી. એટલે આ જવાબ આવશે. બરાબર. આજે તમે ટ્રેન દોડતી હતી તો એ 60 મિનિટમાં એને 36 કિમી કાપ્યું. એટલે કે 3600 સેકન્ડમાં એને 36 કિમી કાપે છે. તો 30 સેકન્ડમાં એ કેટલું અંતર કાપશે? એટલે જે અહીંયા આવશે એ એની ચાપ થશે. ચાપ એલ 3/10 કિમી. થીટા બરાબર એલ અપોન આર.
તો 30/3/10 છેદમાં 1 કિમી કિમી જતું રહે એટલે 3/10 આ થીટા રેડિયન મળ્યો. એ રેડિયનને તમારે અંશ માપમાં ફેરવવાનો એટલે તમને જવાબ મળી જાય. બરાબર મિત્રો, આપણે બધા જ દાખલાઓ ગણ્યા, ખૂબ મજા આવી. 3.1 તમારું ખૂબ સારું થઈ ગયું હશે. એટલે હવે પોઈન્ટ બદલાશે. 3.2 તરફ જઈએ એ પહેલાં તમારે આખું ત્રિકોણમિતિ વિધેયો, એના ચરણો, એની વાત આવશે. એ આપણે અગાઉના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.